આજે ચૈત્ર સુદ પાંચમ છે, સોમવાર છે, તારીખ 23/3/2026 વર્ષ છે. અને જ્યારે ભગવાનને વિશે એવો દિવ્ય ભાવ ન સમજે ત્યારે એને વાતે વાતે ધોખો થાય અને ગુણ અવગુણ લીધા કરે. આ એક સ્પષ્ટ વાત છે. તમે અહીંયા રહેતા હો, અહીંયા સેવા કરતા હો, કે સંત પંક્તિમાં હો કે ગ્રસ્ત પંક્તિમાં હો, જો એને વધારે બોલાવે છે, એને વધારે બેસાડે છે, મારે પાસે મને એવો ટાઈમ નથી આપતા, એવું લાગ્યા કરે. પણ જો તમારે એવો દિવ્ય ભાવ આવી જાય કોઈ સંતો સંતપુરુષને વિશે, એટલે ભાઈ હું ક્યાં અને એ ક્યાં, હું ક્યાં ને એ ક્યાં, આ તો મને ભગવાને દયા કરીને આવા સંતોનો સમાગમ મળ્યો, બાકી આ તો ક્યાંય રખડી ખાધું હોત, ક્યાંય ઠેકાણું ન પડ્યું હોત, તો મારે એની સાથે આ વાદ વિવાદ કરીથી શું થશે? એમ એવા પુરુષ તો ચપટીમાં ઉડાડી નાખે એવા છે, છતાંય પણ મારી સાથે રહ્યા છે, મારી સાથે બોલે છે, મારી વાત સાંભળે છે, એ તો મારા ઉપર ભગવાનની કૃપા છે. એવું છે. આવું સમજાય તો ધોખો ના થાય. નિરુકલ્પાનંદને શું થયું? એ કંઈ સાધુ સારા વિદ્વાન હતા અને દુનિયામાં પૂજા એવા સંત હતા. વિદ્વતા કાંઈ કાશીના પિંડો તો ઓછી નથી, ભલભલાને પાણી આમ દીનાનાથ ભટ્ટને કંઈ આ સત્સંગમાં 18મે દિવસે લીધા. 18 દિવસ સુધી શાસ્ત્રાર્થ કર્યો, એકથી બીજા ટ્રસ્ટના મસ્ત ન થયા. અને જે માણસ દુનિયા ભરી બેઠેલો, દીનાનાથ કોઈ સામાન્ય નહોતા. દીનાનાથ શ્રીમદ ભાગવતના 18,000 શ્લોક જેને કંઠસ્થ હતા. હવે એ માણસ શ્રુતિઓ પર શ્રુતિ લાવનારને જીતવો કેવી રીતે? પણ 18મે દિવસે એને પાડી દીધા. અને આ ભગવાન સ્વામિનારાયણ છે એવો નિશ્ચય કરાવી દીધો. સામાન્ય હશે, પણ જ્યારે ઘણીવાર પોતાની વિદ્વતા નડી જાય છે, એટલું ધ્યાન રાખજો. વિદ્વતાનો અહંકાર નડી જાય છે. મેં કહ્યું કે કપડાં ધોયા પછી કપડાની અંદર સાબુ કાઢી નાખવો પડે ને તો વસ્ત્ર ગંધાવે, તેમ પોતાની વિદ્વતા ભણ્યા પછી વિદ્વતાનો અહંકાર કાઢી નાખાય કે હું વિદ્વાન છું, પંડિત છું, બુદ્ધિશાળી છું, આ બધું કાઢી નાખવું પડે. સ્વામી રામતીર્થ કહેતા, એટલા બધા બુદ્ધિશાળી, એટલા બધા અંગ્રેજીના નિષ્ણાત માણસ સ્વામી રામતીર્થ, બસ એકાંતમાં બેસીને પ્રભુનું ભજન કર્યા કરે, રડ્યા કરે, પ્રભુની પ્રાર્થના કર્યા કરે. ત્યારે કોઈ કહેતા કે પ્રભુ તમે તો એટલા વિદ્વાન છો, ભણેલા ગણેલા છો, તો કોઈ શાસ્ત્રાધ્યયન કરીને ધીરજ રાખો, ભગવાન મળશે. નહીં 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 નહીં, અબ તો મેને મેરી કિતાબે ગંગામાં બહાવી દીધી છે. મારી પાસે કિતાબો છે જ નહીં. મારું જે દાપણ હતું એ મેં બધું ગંગામાં નાખી દીધું. મારી પાસે કોઈ દાપણ છે ને અભી છે, જે છે એનું છે ભાઈ. હવે તો એ ભગવાન નારાયણનું છે. હવે મારી પાસે મારાપણું નથી. જો આવું નિરુકલ્પાનંદને સમજાઈ ગયું હોત તો આ પોઝિશન ક્યાંથી હતી? નિત્યાનંદ સ્વામીની હારે ઊભા રહે એવા સંત હતા, પણ ક્યાંય ના રહ્યા ભાઈ, ક્યાંય ના રહ્યા. શિરોઈ ગયા, મઠ બાંધીને બેઠા, રાજાના ગોર બન્યા. કાંઈ આ જે નામ નિશાન છે અત્યારે કોઈનું નામ નિશાન લે નહીં. આવો મોટો વિદ્વાન નિત્યાનંદ સ્વામી દરેક જગ્યાએ પૂજાય છે. જ્યાં આવે તો વિદ્વતામાં નિત્યાનંદ દાસાનું દાસ કેવું, 7 દિવસ સુધી એકલા રખડવું પડે તો રખડે, પણ આ પુરુષોત્તમ નારાયણને છોડીને હું ક્યાંય નહીં જઈ શકું. મેરે તો એક तुम्हाही आधारा, मेरे तो एक મેરે તો એક તું હી આધારા. બસ આટલો નિશ્ચય કરી નાખો. ભગવાન મળ્યા ભાઈ, તો પછી શું કરવાનું? મેં કહ્યું હતું ને, ગધેડા ઉપર રામચંદ્ર ભગવાનની નગર યાત્રા કાઢી. હવે ગધેડું કે ભાઈ આપણે છીએ ત્યારે આ રામચંદ્ર પ્રતિષ્ઠા થશે ને, તો શું તેના વગર ના થાય? એના વગર પ્રતિષ્ઠા ના થાય. ઘોડું મળી ગયું હોત, પણ તને તારું ભાગ્ય માનવું જોઈએ કે હું તો નીચ જાતિનું છું, મારી તો કોઈ ગણતરી નથી, પણ ગામના લોકોને ધન્યવાદ આપું કે આ પ્રભુની સ્વારી મારા ઉપર થાય. આ માન્યું હોત તો એને નિરુકલ્પાનંદે આવું સમજ્યું હોત તો ઓહો, આ ક્યાં પુરુષોત્તમ નારાયણ ને ક્યાં હું, અને મને આવો અવસર મળી ગયો તો શું થયો? આ નામ પૂજાત ભાઈ, ચારે બાજુ પૂજાત. એ બકડી સખી ભગવદાનંદ
હવે પ્રેમાનંદની પર મહારાજે કીધું કે જો પુરુષોત્તમ નારાયણ જ્યારે, કેટલું સરસ, જ્યારે ભગવાનની વિશે દિવ્ય ભાવ ન સમજે ત્યારે એને વાતે વાતે ધોખો થાય અને ગુણ અવગુણ લીધા કરે. જો મોટા છે, કંઈ આવડે છે, કંઈ વિવેક છે? હવે મારા જેવા પંડિત બેઠા હોય તેને વિવેકથી બેસાડવા જોઈએ, ગાદી ઉપર બેસાડવા જોઈએ, વાતચીત કરવી જોઈએ અને પ્રશ્નોત્તરી કરવી જોઈએ. કાંઈ છે આ ભણ આગળ બેઠા મુક્તાનંદ સ્વામી શું ભણ્યા? મુક્તાનંદ સ્વામી ભણ્યા ને ઘણા બહુ હતા. એ શું ભણ્યા અને એને સભાજીત કરવા મૂકી લ્યો. આ સારું પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી શું કલા તો મારી પાસે, ભગવદાનંદ કે આવી જાય પ્રેમાનંદ મારી પાસે આવી જાય. હા ભાઈ આ હું છે વ્રતનામાં તો ચોથું ને ઈર્ષા ન કરવી, ચોથું ને ઈર્ષા ન કરવી. ઈર્ષા કરવી તો નારદજી ન જેવી. નારદજી ને ઈર્ષા થઈ તો એને એવું એ બહુ સરસ વિચાર્યું હતું કે નિર્વિકલ્પા ઉપર મહારાજ નિત્યાનંદ ઉપર રાજી કેમ રહેશે? એના ઉપર શું રાજી રહે છે? શું કરવાથી રાજી રહે છે? એને એવું કયા મહારાજને વશ કરવા માટે વશ કર્યું? તો એ માર્ગે અનુસર્યા હતો. અને એને પૂછ્યું હતું, નિત્યાનંદજી તમે ભણેલા તો છો પણ હું ભણેલો છું, છતાં મારા ઉપર મહારાજ રાજી નથી ને તમારા ઉપર રાજી છે, એનું શું કારણ છે? પૂછ્યું હતું. માર્ગ ન મળી ગયો, માર્ગ મળી ગયો. કીડી સખીને પ્રેમાનંદ સ્વામી ઉપર ઈર્ષા થઈ તો કીડી સખીએ પ્રેમાનંદ સ્વામી પાસે માર્ગ લેવું જોઈએ કે તમે કેમ રાજી કરો છો મહારાજને? કેમ નારદજીએ તુમરૂ પાસે એનો ચેલો હતો, એને માર્ગદર્શન લીધું ને કે તમે રાજી કેમ કરો છો? તો કે બસ હું તો આંગળા હલાવું છું ને બસ મહારાજની મૂર્તિમાં રહું છું, ભગવાન રાજી થાય એમ કરું છું. ત્યારે નારદજીને ખબર પડી કળાની મહત્તા નથી, કલાની મહત્તા નથી, મહત્તા શેની છે? પ્રેમની મહત્તા છે. ભગવાનની સાથે કેટલું મન જોડી રાખો. વાત બહુ થોડી નાની છે કે જો જેવું છે તેવું ના જણાય તો આ થાય ને થાય. આ એક કેટલી સરસ વાત લખી છે. જો એની કોનો પક્ષ રાખે છે અને અમારો પક્ષ નથી રાખતા તો એ વધુ બોલાવે છે ને અમને નથી બોલાવતા. આ જ ચાલે. આ બહુ શાશ્વત નિયમ છે. અને આમાં તમે ગ્રસ્તાશ્રમી હો તો ગ્રસ્તાશ્રમી પણ બાપને ને માને જીતી શકે છે. બાપને ને માને જીતી, એવા દાખલા ઘણા બન્યા છે. એક છોકરો માગ કર્યા કરે અને એક છોકરો કાંઈ માગે નહીં કે જી બાપા જેમ આપ રાજી રહો તેમ, આપને જેમ રાજી થાય તેમ. તો નો બાપ રાજી થાય કે નહીં? પ્રસંગ એક બનેલો, મેં સાંભળેલો, લાંબો પ્રસંગ છે. એક એના પિતાશ્રીએ શેર લીધેલા અને શેર વેચે તો 5 લાખ રૂપિયા આવે. હવે જનરલી બધા છોકરાઓ મમ્મી પપ્પા નાના છોકરા જોડે રહેતા હોય એવું હોય ને જનરલી. તે નાના છોકરા રહેતા હતા. એક દિવસ એને બોલાવીને કહ્યું કે જો કોઈને વાત કરતો નહીં, આ તો તારી સાથે મારે સ્નેહ છે એટલા માટે હવે આપણે જુવારું કરવું છે, અલગ થઈ જશે, પણ મને તારી સાથે સ્નેહ છે એટલે મારું વચન માન. આ 5 લાખ રૂપિયાના શેર છે, 5 થી 6 લાખ ઉપજશે, કોઈને વાત કરતો નહીં, આ તારે ઘરે રાખ, કારણ કે આ શેરને હું જાણું છું, તારા ભાઈને ખબર નથી અને એટલો તને લાભ થાય. ભાગ થશે ત્યારે, નહીં તો ભેગું પડ્યું શેરમાં ભાગ કરવો પડશે, પણ આ નહીં કરવો પડે. બોલો સારું કે એને શેર રાખ્યા. એને પત્નીની પાસે ગયો, પત્નીને કહ્યું જો હવે એ તો કહે જ ને બધા પોતાના પતિ તો પત્નીને તો કહી દે ને શાંતિથી કે આવું થયું, પિતાએ આપણા ઉપર પક્ષ રાખીને આપણે 5 લાખના શેર આપ્યા છે અને કીધું છે કોઈને કહેવાનું નહીં. પત્ની કે અરે 5 લાખના શેર. હવે તે દિવસે 5 લાખના શું ઓછા કહેવાય? 5 લાખના શેર. પપ્પાની કેમ આવી બુદ્ધિ બગડી ગઈ? પપ્પાની આવી બુદ્ધિ કેમ બગડી? એ કમાણા નથી. તમે નાના હતા ત્યારે એ મજૂરી કરતા હતા, એ મજૂરી કરીને તમને મોટા કર્યા, તમને ભણાવ્યા, તમને આગળ લાવ્યા, અને હવે જ્યારે સમય આવ્યો છે કામ કરવાનો ત્યારે આ શેર તમારે રાખવાના, એને ભાગ નહીં આપવાનો. પપ્પાને કહી દો આ શેર પાછા લઈ લો, આવી અમારે કમાણી હરામની જોતી નથી, અમારે ભાગમાં જે આવશે એ અમારે માન્ય છે.
છે ને ભાઈ, પ્રેમ છે ને. તો તમે કંઈ નહીં માગો, તેના બાપાએ શાબાશી આપી એને પત્નીને, ધન્ય છે દેવી, તું સામાન્ય નથી, તું દેવી છો. આવું બીજાથી ન થાય. કોણ કરે? બધાને દેખીને ભલભલા લલચાય મન થાય છે. આનંદ સ્વામી જેવા આનંદ સ્વામી 2000 રૂપિયામાં મોહ પામી ગયા ભાઈ જેતલપુરમાં. તો ધન દેખીને કોણ લોભાતું નથી? ભલભલા મુનિવર. સુરનર મુનિ જાનકી જહરીતી, સુરનર મુનિ જાનકી હરીતી. કેટલી સરસ ચોપાઈ છે રામાયણની છે. સુરનર મુનિ જાનકી હરીતી, સુરનર મુનિ જાનકી સ્વાર્થ લગી કરત સબ પ્રીતિ, સ્વાર્થ લગી કરત સબ. સુરનર મુનિ જાનકી યહરીતિ, સ્વાર્થ લગી કરત સબ પ્રીતિ. આવું કર્મ આખા વિશ્વનું છે ભાઈ. બધાને ખબર છે મેળીને ચાલુ જવું છે, પણ સ્વાર્થ ન છૂટે. મરે ત્યાં સુધી સ્વાર્થ ન. બહુ સાંભળજો મહેશભાઈ, વિચારવા જેવું છે. જો આ કલમને જો શીખી લીધી તો સુખિયા થઈ જાઓ. કલમ 2-4 લીટીની જ છે. કેટલી છે? જ્યારે ભગવાનની વિશે દિવ્ય ભાવ ન સમજે કે સંતને વિશે દિવ્ય ભાવ ન સમજે, ત્યારે વાતે વાતે ધોકો થાય. અને શું થાય? ગુણ અવગુણ લીધા કરે. જો આને કંઈ ગતાગમને ખબર છે. હવે આને આટલું આ પંચર જરૂર હતી, બધાને હરખું આપ્યું હતું. એટલે પણ એને કંઈ વિચારીને આપ્યું હશે. તારે છે ચર્ચા કરવાની જરૂર હતી એની. આવું. અને આની કોનો પક્ષ રાખે છે અને મારો પક્ષ રાખતા નથી. આ બધા એમ જ ગયા. આવા તો કેટલાય ગયા. આ તો નામ 2-4 જણાને આવે છે, બાકી સંપ્રદાયમાં ક્યાં ઓછા ગયા છે? કેટલા હાલ્યા ગયા. વાલભાઈ ને હરભાઈ ને વાલભાઈ હાલી જાય, હરિયા વિઠલાને હરિયાને બધા હાલ્યા ગયા. બધા કેટલાય ખપાઈ ગયા. નહીં તો એને પુરુષોત્તમ નારાયણને જેવા છે એવા જાણ્યા હાથ તો. અને એ સ્વામિનારાયણ ભગવાન તો પાછા એને ક્યાં આશ્ચર્ય ઓછું દેખાતા હતા. એ તો જબર આશ્ચર્ય દેખાતા હતા. એટલે કેટલા આશ્ચર્ય મહારાજ કરી બતાવતા હતા. તોય નહોતું મનાતું. બોલો, તોય નહોતું માનતું. વાતે વાતે પ્રચાર થતા હતા. કોઈ જગ્યાએ જમણવાર કર્યો હોય અને 200 જણાનો જમણવાર હોય ને 1000 જણા આવી ગયા હોય, તો મહારાજ કે જમી જશે તો જમાડી દો. દીવો કરો. પાછા શું કે? દીવો કરો અને એક બાજુથી લેવા માંડો. અને આ કાંકરી જેતલપુરમાં એ કોઠામાં લાડુ ભરેલા ને બિચારા બ્રાહ્મણોએ મદદ કરેલી હો. મહેનત બહુ કરેલી. બ્રાહ્મણો તો ભાઈ નીતિનભાઈને પૂછો, મહેનત બહુ કરે. એટલી મહેનત કરેલી 10,000 ને કે 5,000ના લાડુ તળાવમાં નાખ્યા, દેવ સરોવરમાં નાખ્યા. કેટલી મજૂરી, ટાલ પડી ગઈ. આખી રાત્રિ 5-10 જણાને મહેનત કરવી એટલે આટલી મજૂરી કરી હો. બધા લાડુ તળાવમાં. સવારે નિત્યાનંદ સ્વામીને બધા નાવા ગયા. આનંદ સ્વામીને તેનો કારભારો. ત્યાં પગ મૂકે ને અંદર તૂટી જાય. ત્યારે જોયું આમ અંદર જ્યાં લાડુ મારે બધા. અહીં લાડુ ક્યાંથી આવ્યા? તો પેલા કોઠામાં ગયા. ત્યાં જોયું તો કોઠા ખાલી. 200 માણસ જમે, ભૂકો પડે તો. મહારાજને કે મહારાજ બહુ થઈ. મહારાજ કે શું થયું? થયું શું? અરે થયું શું? લાડુ બધા અંદર તળાવમાં. મહારાજ કે બ્રાહ્મણોની દયા જબરી કહેવાય હો. બ્રાહ્મણોની દયા તો મોટી કહેવાય. કેમ? એને બિચારા આપણે આપણો સંકલ્પ આવો નહોતો કર્યો. આપણે જો ગાયોને નાખ્યા, ઉત્તરાયણને લાડુ નાખ્યા, આપણે માછલાને તો ભૂલી જ ગયા હતા ને. દયાળુ કહેવાય હો. શું દયાળુ કહેવાય? હવે આ દયાળુ કહેવાય, પણ દયાળુમાં 5-10 હજાર માણસ બ્રાહ્મણ જમશે ક્યાંથી? મહારાજ કે તો થઈ જશે. પણ ઘી જ નથી, શું જમશે? તો ઘી આવી જશે. પણ ઘી હોય તો થાય કેમ? પણ મારે કે કામ કરો સ્વામીજી. શું? આનંદ સ્વામી, આપણા જે સત્સંગી બ્રાહ્મણો હોય ને એને અંદર રાખવા અને બાકીને બધાને પંક્તિમાં બેસાડી દેવાનો, દીવો કરવાનો અને છે લાડુ વ્યવસ્થિત કરીને. અરે પણ 200 માણસના લાડુ 5,000 જમતા હશે. એ મારે થઈ જશે બધું, ચિંતા ન કર. સારું સ્વામી. અને વિશ્વાસ એ કેવો! અને જે લાડુની ચોકીઓ નીકળવા માંડી. ઓહો. ઓલા બ્રાહ્મણો પંક્તિમાં બેઠેલા કે સાલું આ શું થયું? લાડુ બનાવ્યા કોને? આ થાય છે શું આવું? પેલો કે મારું તો માથું એવું દુખે છે. અને આટલા ઉપાડીને નાખ્યા, દુખે જ ને માથું તો ભાઈ. માથું એવું ટાલ પડી જાય. હારી કહો
અને આ તો કંઈ ફેર ન પડ્યો. અને આવો ચમત્કાર સ્વામિનારાયણ ભગવાનનો હતો, છતાંય હારા સમજતા નહોતા. આવા તો વાતે વાતે ચમત્કાર થતા હતા. હો, વાતે વાતે. છેલ્લે બ્રાહ્મણોએ નક્કી કરેલું કે પેલા શક્તિપંથી હતા ને બધા, નક્કી કરેલું કે કાંઈક તો વિઘ્ન કરવું જ છે, કાંઈક વિઘ્ન કરવું છે. મારું કાંઈ ના થયું. ત્યારે બીજા બ્રાહ્મણો સામે મળ્યા કે થયું કાંઈ વિઘ્ન થયું? તો કે શું પથરા વિઘ્ન થાય? પાણીમાંથી ઘી કરે છે, રેતીમાંથી ખાંડ કરે છે, અને શું વિઘ્ન થાય? કંઈ ના કરી શક્યા. હારા નમાલા નપુંસકો કંઈ ના કરી શક્યા. એકાદો જગ્નમાં પડ્યો હતો. લે હવે આનાથી શું થાય? એકાદો જગ્નમાં પડ્યો હોત તોય જય જયકાર થઈ ગયો હોત શનો શક્તિપંથીનો, કે જોયું ને વિઘ્ન કર્યું. આમાં રાજી હતા. આવું છે અત્યારે. એટલે આવું થાય ભાઈ. આવા ચમત્કાર કંઈક ભગવાન સ્વામિનારાયણ બતાવતા હતા, છતાંય પણ લોકોને પુરુષાર્થ દિવ્યપણું મનાતું નહોતું. આ ભગવાન પુરુષોત્તમ એની વાત નથી. આપણે અહીં તો આ જ ધંધો કરીએ. ભગવાનની મૂર્તિ ભાવે, અર્ચા ભાવે પ્રત્યક્ષ માનીએ છીએ, પણ જો એ ભગવાનને અત્યારે પૃથ્વી પર વિદ્યમાન હોય તો આ જ ધંધો આપણે દીધાય. ફેર ન પડે કંઈ. આને આ કરીએ આપણે, આને આમ કર્યું ને આને આમ કર્યું ને આને આમ કર્યું ને આને આ કરીએ, એમાં ને એમાં કર્યા કરીએ. બીજું શું કરીએ તારે? એવી રીતે ગુણ અરુગુણ પ્રત્યા કરે, તેણે કરીને એનું અંતર દિવસે દિવસે પાછું પડી જાય. અને નિયમ જ છે, નિયમ જ છે. તમે લાડુ ઘી ગોળ ખાધા જ કરો, ખાધા કરો, કોલેસ્ટ્રોલ વધી ના જાય? ભાઈ કોલેસ્ટ્રોલ વધે કે ન વધે શરીરમાં? તમે ખાઓ છો એવું તો કોલેસ્ટ્રોલ વધે જ. બાજરીનો રોટલો ખાઓ, ચમચીથી આમ ઘી ચોપડી દો અને શાકમાં 2 ચમચી નાખીને વઘાર કરો, કંઈ કોલેસ્ટ્રોલ નહીં આવે. અને સાથે સાથે કંઈ એવા ઉપચારો કર્યા કરો જે કોલેસ્ટ્રોલ ન વધે એવો. આ સરગવાના પાણી છે ને આ બધું લીધા કરો. તમારે કાઢવું હોય તો કોલેસ્ટ્રોલ, પણ તમે લીધા જ કરો, લીધા ચરબી વધતી જ જાય. અને ચરબી વધે એટેક આવવાનું જ છે. આવે કે ના આવે? ચરબી વધે તો એટેક આવે. શું કરવા માટે? મેદ વધી ગયો શરીરમાં. પછી મેદ વધવાનો હોય તેનો પ્રયત્ન કરવો પડે. એટલે મારે કે એવી રીતે ગુણ પ્રત્યા કરે, તેણે કરીને અંતર દિવસે દિવસે પાછું પડી જાય, અંતર ગોબરું થઈ જાય, કંઈ વરે નહીં. પછી મહારાજ કે ખાર ભૂમિ હોય ને, ખાર ભૂમિમાં શેરડીના બિયારણ નાખીએ, મરચાં નાખીએ, અમૃતના નાખીએ, એ કંઈ થાય? ખાર ભૂમિમાં હોય. ખાર ભૂમિ સમજો રણ પ્રદેશમાં, કચ્છના રણમાં નાખવા જાવ તો ઉગે, મીઠું પાકે. એ કંઈ આ થતું હશે? શેરડી ઉગતી હશે ત્યાં? પછી ક્યાંથી ઉગે બોલો? પાછું પડીને અંતર્યુક્ત થઈ જાય. માટે ભગવાનને વિશે મનુષ્ય ભાવ ના પરઠવું. હવે મહારાજ બહુ મહત્ત્વની વાત કરે છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે પૃથ્વી ઉપર ભગવાન આવે ત્યારે શું રૂપ જોવાનું હોય? રૂપ જોવાનું હોય. પેલું સરસ મજાનું અષ્ટાવક્ર પ્રસંગ આપ્યો. અષ્ટાવક્ર ઉમરો ચડતા હતા અને પડી ગયા. એટલે બધા પંડિતો હસ્યા. તેમાં 2 દ્રષ્ટાંત બહુ મહત્ત્વના છે. હસ્યા એટલે પૂછ્યું કે શું થયું? કે આ શું આને આ આઠે આંગે વાંકરા, ગર્ભમાં એના બાપની સાથે સંવાદ થઈને એમાં વાંકા થઈ ગયેલા. હાથે વાંકા ને, પગે વાંકા ને, કેળે વાંકા ને, છાતી વાંકા ને, ગરદને વાંકા, એ બધા આવા વાંકા. એટલે તરત જ અષ્ટાવક્રે સાકલ પાડીને કહ્યું, હે રાજન જનક મૂર્ખ, આ બધા ગભાની ભર્યા મૂર્ખાઓને કેમ ભરી રાખ્યા છે? હવે આ વિદ્વાનોને આમ કેવું એટલે આ બધા મૂર્ખાઓ કેમ ભરી રાખ્યા છે? ચામડિયા, આ ચામડિયાની અહીંયા કેમ? તો ચામડિયા નહીં મહારાજ, આ તો પંડિતો છે. શેના પંડિતો છે? પંડિતો શેના છે? અરે આવું કે એટલે ઓલાને તો આકાશ તૂટી જાય બ્રાહ્મણોને કે આ ચામડિયા. અમે ચામડા ચોથના તે ચામડાની તો શું મારું શરીરમાં ચામડું જ છે ને? તારે હું ભલે આઠે આંગે વાંકો છું, પણ છે તો ચામડું જ ને. આ શરીરના હાડકાને ચામડાથી જ વાંકો છું કે મારા આત્માથી વાંકો છું? તારે ખબર પડી માર બધું આ તો કોઈ અલૌકિક પુરુષ છે. તે વાંકો શું? અને તુંબડીમાં કદાચ પાણી હોય ભરીએ અને તુંબડી વાંકી, લાકડાની તુંબડી થતી ને, અત્યારે તો લાકડાની થઈ, પહેલાં દૂધીની તુંબડી થતી. એ પાણી ભરીએ તો શું આમ પાણી વાંકવું આવે? દૂધીમાં પાણી ભરીને પછી પીએ તો એની ધાર આમ વાંકી થાય? તુંબડી વાંકી હોય? અરે તુંબડી વાંકી હોય કે સીધી હોય, પાણીની ધાર તો સીધી જ થશે ભાઈ, ઊંધી નહીં થાય. તેમ મારું શરીર ભલે વાંકવું હશે પણ મારું જ્ઞાન સીધું જ છે. આ 2 દ્રષ્ટાંતો બહુ મહત્ત્વના છે ભાઈ. તેમ મહારાજ કેમ પુરુષોત્તમ નારાયણ અમે તમારા જેવા દેખાતા એટલે તમારા જેવા છીએ?
તમારા જેવા અમે દેખાઈએ છીએ એટલે તમારા જેવા છીએ. તમે એમ માનો છો કે અમે બધા હરખા જ છીએ એમ. એટલે અમરસિંહ તો કચ્છના માળિયા ગામ આવે ને તે મારે કંઈ ગાવું બહુ લાંબા છે. અમરસિંહ અહીંયા આટલા વાણિયાના ઓટલા ઉપર સુઈ જઈએ. તો તમારી પાસે પૈસા હોય તો ચણા લેતા હો, ચણા સિંગ ખાઈને ઊંઘી જઈએ. એટલે કે મારી પાસે પૈસા છે જ નહીં ને. અમરસિંહ મહારાજની ભેગો પડે ડાંગરવાનો, અમરાજી ડાંગરવાના મહારાજ પડે, ખિસ્સામાં 10 રૂપિયા હતા, સ્વામિનારાયણ ભગવાને ચણા ના લઈ દીધા. આવું થાય. તમે ધારો એટલું સસ્તું નથી સાથે રહેવાથી. મહારાજ પૈસા તો નથી. મહારાજ કે સારું ત્યારે પાણી પીને ઊંઘી જા. રાત્રે 10 રૂપિયા લેવાઈ જાય પોતે દરબારને, એટલે તરવારે લેવાઈ જઈને લોટો ગયો મહારાજને કે મહારાજ મારું તો બધું ચોરાઈ ગયું. મહારાજ કે શું હતું, શું ચોરાઈ ગયું? તરવાર ગઈ, બીજું છે આવી જાય. અરે રૂપિયા 10 હતા, કાલ તો ના પાડતા હતા. બોલો, ઓળખ્યા ભગવાનને? ભગવાન પણ ઓળખાય ન ઓળખાય? પોતા જેવા જણાય છે કે મારા જેવા જ છે આ ભગવાન મને મારા. એટલે મહારાજ કે આ દેહ કરીને તો કોઈ વાંકો હોય, લાંબો હોય, ટૂંકો હોય, આંધળો હોય, લૂલો હોય, તેનાથી શું ફેર પડે? એના જ્ઞાન દ્રષ્ટિએ જુઓ. ઘણા સંતો બિચારા વાંકા વાંકા નહીં ચાલતા, શરીર છે ચાલે, પણ હોય તો શું બુદ્ધિશાળી નથી હોતા, જ્ઞાની નથી હોતા. ભુજના માણસ એટલા હતા, ભુજના ધર્મજીદાસ 4.5 ફૂટના હતા, પણ દુનિયા આખીને હલાવતા હતા. કોઈને આમ આંખ ના કાઢી શકે એના સામે કોઈ. એવા આફ્રિકાથી હરિભક્તો આવ્યા હતી, 2 કલાક બેઠા રહ્યા. સ્વામીએ સામેથી પૂછ્યું, ઝઘડો કરવા આવ્યા હતા, સામેથી પૂછ્યું કે કેમ આવ્યા ભક્તજનો? તો કે બાપજી આના માટે આવ્યા. હા તે બોલો ને, 2 કલાક સુધી બેસી રહ્યા છે. બોલવું કેવી રીતે? મોઢું ના ખોલે. મહાપુરુષ ભલે મટકા હોય કે નાના હોય કે લાંબા હોય કે ટૂંકા હોય કે કાળા હોય કે ધોળા હોય કે ગોરા હોય કે ગમે તેવા હોય, શરીરથી કે નહીં કલ્પના ના કરે. બ્રહ્મભૂત થાય. હરિભક્તોને વિશે મનુષ્ય ભાવ પરઠાય છે. નથી રહેતો તે તો સર્વ મનુષ્યના ભાવ છે ભાઈ. આ બધા મનુષ્યના ભાવ છે. એને ભગવાને કોઈને કાળું આપ્યું, ધોળું આપ્યું, તેને મૂકીને દિવ્ય ભાવ થાય છે, બ્રહ્મરૂપ થાય છે. દિવ્ય ભાવ ભગવાનના ભક્ત છે. મેં કીધું ને વેલજીભાઈનું, એ મળે કોણ ભી નહીં હે, એ મળે અક્ષર કા મુક્ત હે, એ ભાવ લાવો ને. આ મળે અક્ષર કા મુક્ત હે, કોણ ભી નહીં હે, તો એવો ભાવ કેમ નથી લાવતા? અરે અહીંયા નાના છોકરાને જોઈ ત્યારે એમ થાય, અહીંયા પહેલાં કાયા ભગત મુસ્લિમ ગઢપુરમાં દર્શન કરવા આવ્યા. હવે મુસ્લિમનું નિયમ, બિરાદરનું નિયમ કે આમ પાછું ન વળાય, એટલે પાછા હટતા છે દરવાજો, કૂતરું પકડાઈ ગયું, કૂતરા ઉપર પડ્યા. તો કૂતરા ઉપર કૂતરાને દંડવટ કર્યા. મહારાજ કે કાયાભાઈ કોને દંડવટ કરો છો? તો કે મહારાજ આ કૂતરું પગ નીચે આવી ગયું ને. એટલે કૂતરાને દંડવટ કરતા હશે. મહારાજ કૂતરા તો ઘણાય છે, કૂતરા છે ઓછા છે દુનિયામાં, લાખો કૂતરા હશે, પણ આ કૂતરું ભાગ્યશાળી હશે, તમારા ચરણથી રેતી જે અંકિત થયેલી એમાં બેસી શકે છે. ભાઈ સામાન્ય કૂતરું હશે? તમારા ચરણથી પ્રસાદીની થયેલી રેતી એમાં આ કૂતરું બેઠું છે. આવું ભાગ્યશાળી ક્યાંથી હોય મારા? આ છે મહિમા. આ મહિમા છે. સંસ્થામાં ગાય ભેંસ હોય તેની સેવા કરવાની ઈચ્છા થાય કે આનું દૂધ ઠાકોરજીને કામ લાગે, સંતોને કામ લાગે છે. ભાઈ આ મહિમા ક્યાં છે? આવું છે તારે. અને આજે વાત છે તે સૂઝે તો આજ સમજો કે આટલી સમજવાની છે. કઈ? ભગવાનને વિશે દિવ્ય ભાવ સમજવાનો. અને ભગવાન કાળા હોય, ધોળા હોય, લાંબા હોય, ટૂંકા હોય, ગમે તેવા ગોરા હોય, ભગવાન એ જે વાતો એક જ છે, એ જે એક જ છે, બીજે કેમ થવાય રે, બીજે. મહારાજ કે 2 વાત મહત્વની છે. કઈ વાત? જો દિવ્ય ભાવ નહીં આવે તો ધોખો થયા કરશે. મને પૂછતા નથી, આને પૂછે, મને પૂછ્યું, ધોખો ભાવ થયા કરશે. બરાબર? આનું માન આપે, મને માન નથી આપતા, આને નજીક રાખે, મને નથી રાખે. આ દિવ્ય ભાવ આવશે. પણ મૂળજી બ્રહ્મચારી જેવું હોય તો શું ફેર પડે? કાઢી મૂકે તો કંઈ નહીં, પાછા દોડીને આવે. કેમ? તો એના વગર મને ક્યાં ચાલે એવું છે. પછી શું થશે? મને જો બીજો ભાવ ટાળવાનો કે ભગવાન તમને દિવ્ય ભાવ સમજ્યા તો કે દિવ્યપણું તો દેખાતું નથી. દિવ્યપણું ક્યાં? તો કાળા છે, ધોળા છે, રામા છે, તેવા છે, બધું દેખાય જ છે. મારે કે તો દેહના ભાવ છે.
અને આપણા પ્રભુ તો બધી રીતે પાછા તૈયાર હતા. આપણા પ્રભુ તો કોઈ વાત ના કરી શકે નહીં, કાળા ધોળાય તો એવું સૌમ્ય સ્વરૂપ હતું. લોકો દોડી પડે એની પાસે. અને પ્રેમાનંદ સ્વામી પાછા આતુર કેવા ઘેલા નદીના રેતી ઉપર જઈને એ પથ્થર ઉપર જઈને રાત્રે સરોદો લઈને કીર્તન ગાતા હોય. અને મહારાજ ઊંઘી ન શકે, રાત્રે 2 વાગે પ્રેમાનંદ સ્વામી પાસે જાય અને પ્રેમાનંદ સ્વામી 1 ચોસાર 2 ચોસાર આંખ ના ખોલે અને મહારાજ પર રાખી રાત્રિ ભરી એને કથા સાંભળ્યા, કીર્તનો સાંભળ્યા કરે. અને જ્યારે આંખ ખોલે ત્યારે આ મહારાજ ઉપર, અરે મહારાજ તમે ક્યારથી આવ્યા? મારે કે ગાઓ છો ત્યારથી, જ્યારે ગાઓ છો ત્યારથી આવ્યા. આંખ ખોલતાની સાથે મહારાજને આવા ને આવા રે નાથ, આવા ને આવા, આવા ને આવા રે નાથ, આવા ને આવા મારા નેણા મરે જો નાથ, આવા ને આવા. આવો મારા નેત્રમાં આવી રીતે છવાઈ જજો. મહારાજ કે આજ સમજો તો એ વાત કરવાની છે. શું કીધું? 100 વર્ષે કરીને સમજો તો પણ એટલી જ સમજવાની છે. કેવી? ભગવાન કાળા હોય ગોળાવા દેવાય, ભગવાનના દિવ્ય ભાવમાં સમજીને દ્રઢતાની ગાંઠ પાડ્યા વિના છૂટકો નથી. માટે અમારી વાત છે તે સર્વે હરિભક્તોએ યાદ રાખવી, પરસ્પર કરવી. આ વાત આ વચનામૃત લોયાનું કેટલામું છે? 18મું. એની આ છેલ્લો પ્રસંગ છે. એ વિચારવો, પરસ્પર વાત કરવી કે મહારાજે શું વાત કરી છે. વાત કરવી. અને જ્યારે કોઈને અણસમજણે કરીને ધોખો થાય ત્યારે એને કેવું કે લ્યા તું ક્યાં ને આ ક્યાં. અણસમજણે કરીને ધોખો થાય ત્યારે એને સમજાવી દેવો. શું સમજાવે? લ્યા તું ક્યાં હાથીને ક્યાં કીડીની મિત્રતા, તારા બાપની મિત્રતા થઈ છે, એ તારું મોટું ભાગ્ય છે. કરવી. જ્યારે તે કોઈને એમ અણસમજણ કે ધોખો થાય ત્યારે તેને વાતે કરીને ચેતાવી દેવો. અને આજે અમારી વાર્તા છે તે નિત્ય પ્રત્યે દિવસમાં એકવાર કરવી, એકવાર દરરોજ કરવી. મૂક્યું એ ભાઈ મિલનભાઈ, મૂક્યું ફરી વાર આવશે ત્યારે વાત કરીશું. જે 2 વર્ષે ફરી વાર તો આવશે ને ક્યારેક, આપણે ક્યાં મરવાના છે તાત્કાલિક, તો ફરી વાર આવશે ત્યારે વાત કરીશું. આના જેવું છે. ક્યારે મનન થયું, ક્યારે કોઈને ઘરે જઈને એના ઘરવાળીને વાત કરી કે આજે આ વાત થઈ, આજે મહારાજે આ ચર્ચા કરી. પૈસાની ચર્ચા થાય, ધંધામાં આટલું થયું, આમાં આની વાત થાય છે? કોઈ થતી નથી. આજ્ઞા છે તેને ભૂલશોમાં, જરૂર ભૂલશોમાં, એમ કહીને શ્રીજી મહારાજ સર્વે હરિભક્તોને જય સ્વામિનારાયણ બોલો. બધા હરિભક્તોને હસતા પોતાને ઉતારે પધારે. એવી રીતે શ્રીજી મહારાજની વાર્તા સાંભળીને સાધુ તથા હરિભક્તો શ્રીજી મહારાજને અવતારના કારણ અવતારી જન દિવ્ય ભાવ અતિશય દ્રઢતા કરતા હવા. શું થયું? તો કે દ્રઢતા કરો. હસતા હસતા કેમ ગયા? મહારાજ કે અમે કહેવાનું કહી દીધું, હવે તમારે જે કરવું એ કરજો. મહારાજ કે અમે તો અમારું કહેવાનું કહી દીધું, કે જે અમારો ભાવ અર્થ આમ કહી દીધું ને મહારાજે, તોડીને કહી દીધું કે આ રીતે છે. અમારા વિશે જો મનુષ્ય ભાવ આવે તો મરી ગયા, કોઈના નહીં રહો. દિવ્ય ભાવ લાવશો તો જ સુખી થશો. આટલા બધા 500 5,000 5,000 સાધુ રહેતા હતા. હવે એમાં કોકને તો એમ થાય ને કે આની પાસે બેસે છે, મારી પાસે નથી બેસતા. પણ એમ માને કે આનું દર્શન થઈ ગયું, આપણે ભાગ્યશાળીઓ. અદ્ભુતાનંદ સ્વામી પ્રસાદીનું કપડું તે આમ લગાડે ને આમ લગાડે ને નેત્રમાંથી આંસુ ચાલે. દાખત કે સ્વામી આ છે શું? મહારાજનો ખેસનો ટુકડો છે. ઓહો, તે આટલો બધો મહિમા. અરે ભાઈ અમે ભાગ્યશાળી છીએ. કોઈ મોટા પ્રસંગ થાય ત્યારે મહારાજ અમને બોલાવે, બાકી તમે તો ગમે ત્યારે છૂટીએ તમે જઈ શકો છો. બાકી અમારો તો સમય ભગવાન આપે ત્યારે તે આ કપડું મારી મહારાજના દર્શન થયા. 10,000 રૂપિયા ત્યાંથી. આવો મહિમા છે, આવો મહિમા છે. આ કપડાને જોઈને રડ્યા કરે છે. અને મને કોણ પ્રતિબંધ આપ્યો છે? અને ઘોડો લઈને ઉપડ્યા અને આમ અઠવાડિયે મહારાજ પાસે જાય, દંડવટ કરે. મહારાજ કે કોણ ગુરુ મળ્યો? અદ્ભુતાનંદ. મહારાજ કે અદ્ભુતાનંદ મળે તો જ ઠેકાણું પડે, નહીં તો આ જીવનું ઠેકાણું ના પડે. શ્રીપતિ એમ શ્રીધારામ.